સાવરકુંડલામાં ભગવાન પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે શ્રી કૃષ્ણ ગૌશાળામાં આયુર્વેદિક ગુણોથી ભરપૂર અડદિયા લૂલી લંગડી ગાયોને આપવામાં આવ્યા હતા। આ ટ્રસ્ટ છેલ્લા 7 વર્ષથી નગરજનોને ઔષધીય ગુણોથી ભરપૂર અડદિયાનું વિતરણ કરે છે। આજે તેમણે ગૌમાતાની સેવા કરવાનું નક્કી કર્યું અને ગૌશાળામાં આયુર્વેદિક અડદિયાનું ગાયો માટે પોષણયુક્ત આહાર મળે તે માટે ગાયોને આપવામાં આવ્યા। આ સેવા કાર્યમાં ટ્રસ્ટના જિગ્નેશભાઈ મહેતા, મુકેશભાઈ જોશી, શૈલેષભાઈ મહેતા, આશીષભાઈ ભટ્ટ, જતીનભાઈ ઠાકર, જયેશભાઈ પંડ્યા, રાજુભાઈ બોરીસાગર, સતીશભાઈ પાંડે વગેરે જોડાયા હતા। દેવળા ગેટ શ્રી કૃષ્ણ ગૌશાળા સાવરકુંડલા અહીં લૂલી લંગડી અંધ અપંગ અને બીમાર ગાયોની સેવા કરવામાં આવે છે। 101 જેટલી ગાયો અહીંયા નિભાવ કરવામાં આવે છે અને સાચવવામાં આવે છે અને રાખવામાં આવે છે। એમની બધી રિલેટેડ ટ્રીટમેન્ટ ને એ બધું કરવામાં આવે છે। આજે ભગવાન શ્રી પરશુરામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યુવક મંડળ દ્વારા આજે અડદિયો ગાયોને ખવડાવવામાં આવ્યો છે। એ બદલ એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન। તેમજ અહીં જે ગાયો છે એને મકર સંક્રાંતિ નિમિત્તે બધા આવી રીતે દાન આપે એવી અપેક્ષા રાખીએ છીએ। જય પરશુરામ। ભગવાન શ્રી પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા આયોજિત છેલ્લા 7-8 વર્ષથી જે અડદિયાનું વિતરણ યોજવામાં આવે છે, એમાં આ વખતે મકર સંક્રાંતિ 14 તારીખ આવી રહી છે, ત્યારે ગાયો માટે પણ સ્પેશિયલ ઓર્ગેનિક ગોળમાં બનાવી અને 51 કિલો અડદિયા ગાયો માટે બનાવવામાં આવેલ, જેમાં સાવરકુંડલામાં દેવળા ગેટ ખાતે આવેલ કૃષ્ણ ગૌશાળાની અંદર અંધ, અશક્ત, બીમાર એવી ગાયોની સેવા ચાકરી કરવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે એકી સાથે બધા દાનપૂર્ણ કરી અને ગાયોને ખવડાવતા હોય તો ગાયોની તબિયત પણ બગડતી હોય છે। તેથી આ યુવક મંડળ દ્વારા 2 દિવસ અગાઉ જ 51 કિલો અડદિયા બનાવી અને આ બીમાર અને અશક્ત ગાયોને ખવડાવવામાં આવેલ છે। આથી હું જાહેર જનતાને એક નમ્ર વિનંતી પણ કરવા માગું છું કે તમે એકી સાથે મકર સંક્રાંતિના દિવસે દાનપૂર્ણ ન કરતા 2 દિવસ અગાઉ કે 2 દિવસ પછી પણ જો આ રીતે દાનપૂર્ણ કરો તો તેનું પૂન પણ તે જ દિવસના દાનપૂર્ણ કર્યા બરાબર મળતી રહેતું હોય છે। તો 2 દિવસ અગાઉ કે 2 દિવસ પછી દાનપૂર્ણ કરી અને આવી સેવા કરો એવી મારી નમ્ર અપીલ છે। જય પરશુરામ। જીડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડકટ, સાવરકુંડલા।